અમે અત્રે ધાંગધ્રા સેવા સદન ખાતે અહીંયા આવ્યા છીએ અમારી માસૂમ દીકરીને ન્યાય આપવા, સમાજની દીકરીને ન્યાય આપવા માટે આવ્યા છીએ અને આ અમારા કોઈનો એકનો પ્રશ્ન નથી, સમાજનો પ્રશ્ન છે। સમાજના પ્રશ્નને અમે લઈને આવ્યા છીએ। જ્યારે આવા નરાધમ લોકો બધી જગ્યાએ આવતા હોય છે ત્યારે આમને કડક ને કડક સજા થાય। આવી 5 વર્ષની દીકરી ઉપર જો આવું થતું હોય, એ 40 વર્ષનો જે છે નરાધમ અને આવા કૃત્ય કરી જાય છે, તો તેના માટે સરકાર કડકમાં કડક પગલાં લે એવી અમારી સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ। फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो, फांसी आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो। समस्त कोरी ठाकुर समाज તેમજ અન્ય સમાજ અમારી સાથે જે રાવળિયાવદર ગામે ગઈ 7 તારીખે એક ધૃણાસ્પદ જે વિકૃત મગજના જેને કહેવાય એવા નરાધમે અમારી માસૂમ બાળકી પર અત્યાચાર ગુજાર્યો છે, એને કડકમાં કડક સજા થાય અને એને ફાંસીની સજા થાય એવી આજે અમે તાલુકા સેવા સદન ધાંગધ્રા આવેદનપત્ર આપી સરકારને અમે માંગણી કરીએ છીએ કે આ નરાધમને ફાંસી થવી જોઈએ। न्याय आपो, 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 हमारी દીકરીને ન્યાય આપો।